આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત, ત્રણ પ્રકારના કર્મ, ક્રિયમાન, સંચિત અને પ્રારબ્ધ, એ કઈ રીતે નિર્માણ થાય છે? ક્રિયમાણમાંથી સંચિત, અને સંચિત પણ જમા થાય એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે કે ભાગ્ય, જેને આપણે વારે ઘડીએ ગમે એ પ્રકારેથી દોષ દેતા હોઈએ, ક્યારેક ક્યારેક સાચું પણ સારું પણ કહીએ છીએ, પણ વારે ઘડીએ દોષ દેતા હોઈએ એવું ભાગ્ય, એ આપણું જ પ્રારબ્ધ. જે કર્મ પાછળ મૂકી આવ્યા એ જ પ્રારબ્ધ રૂપી કર્મ, એ જ આપણું ભાગ્ય. એ ત્રણ પ્રકાર સાંભળ્યા બાદ કર્મ એ સંચિત હોય, ક્રિયમાન હોય કે પ્રારબ્ધ હોય, એટલે પછી તો પ્રારબ્ધની જ વાત આવે છે. એટલે એ જ્યાં સુધી કર્મ પૂર્ણ ન થાય એટલે કર્મ ભોગવે છૂટકો. પછી ત્યાં કોઈને કોઈ અલગ વ્યવસ્થા આપવામાં આવી નથી, એવી કોઈ પણ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી કે તમે આ વ્યક્તિ છો તો તમારે આ કર્મમાંથી તમે બચી શકશો. એવી કોઈ જ વ્યવસ્થા, કર્મરૂપી જે ચક્ર ગોઠવેલું છે પરમેશ્વરે, એમાં એવી કોઈ જ વ્યવસ્થા કરી નથી. કર્મ કર્યું એટલે કર્મ ભોગવે છૂટકો. એ પછી ત્રણ પ્રકારના કર્મ હોય, સત્કર્મ હોય કે અકર્મ હોય, કે પછી કાયિક, વાચિક અને માનસિક, એ ત્રણેય પ્રકારના કર્મ હોય. જે પ્રકારે કર્મ કર્યું હોય એ પ્રમાણે કર્મ ભોગવવું પડે. હવે એને બરોબર સમજવું હોય તો થોડુંક બધા શાસ્ત્રોમાંથી થોડુંક આપણને લેવું પડે, કારણ કે એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણી પાસે છે. અને આજનું ભજન પણ એ જ સ્વરૂપે હતું કે કર્મ અને ધર્મ એ બંને છે એ આગળના પ્રારબ્ધનું નિર્માણ કરે છે, પણ કર્મ જે ભોગવવાના છે એની વાત છે. એ પછી રામ પિતા દશરથ હોય, એમણે પણ કર્મ ભોગવ્યું, સ્વયં પરમેશ્વરે પણ કર્મ ભોગવ્યું. રહુગણ રાજાને જ્ઞાન આપી જળ ભરત, મૃગ ભરત કે રાજા ભરત, એમણે પણ જન્મ જન્માંતરમાં સત્કર્મ કર્યું, એના યોગે કરી અને કર્મ ભોગવ્યું. કર્મ કર્યા વગર પણ છૂટકો નથી, કર્મ તો થવાનું જ છે. જળ ભરત જેવા વ્યક્તિએ પણ વિચાર્યું કે કર્મ નથી કરવું, છતાં પણ ક્યાંક અન્યાય થતો જોઈ, કંઈક એવું થતું જોયું કે જે એમની માટે, સામેવાળા વ્યક્તિ માટે થઈને ખરાબ છે, એમને કર્મના દોષની અંદર નાખનારું છે, તો પણ એના યોગે કરીને પણ કર્મ માટે થઈને પણ એમણે કર્મ કર્યું. એ પછી દશરથ હોય, ભરત હોય, સ્વયં પરમેશ્વર હોય, એમણે કર્મ ભોગવ્યું છે. અને ઘણા સમય પહેલાં આપણી સત્સંગી યાત્રાની અંદર જ આપણે એક વાત પણ કરી હતી, કદાચ યાદ હોય તો. પંડિત રાજા એમની પાસે આવ્યા અને પછી એમના જે પૂર્વજન્મની વાત કરી, તો એ પૂર્વજન્મના હિસાબે થઈને પણ એમણે પણ કર્મ ભોગવ્યું. એટલે કર્મ ભોગવ્યા વગર છુટકારો નથી. નક્કી કરેલું હોય કે આ જન્મની અંદર આટલું કર્મ ભોગવવાનું છે. પછી વાત આવે છે કે કર્મ કઈ રીતે ભોગવી શકીએ છીએ. હવે એવું જરૂરી તો નથી કે 100 વર્ષનું જે આયુષ્ય મળ્યું છે, હવે તો એ 100 પૂરા નથી, કદાચ 60, 70 કે 80, 90 વર્ષે પણ એ આયુષ્ય પૂર્ણ થાય છે. તો એક જ શરીરની અંદર આપણે એ મૂકી દઈએ કે કયું શરીર મળે છે. એ એક જ શરીરની અંદર જે આવા ડુંગર બનેલા જે કર્મોના છે પ્રારબ્ધ રૂપી, એ કર્મ ભોગવવું એ શક્ય નથી. એ ડુંગર આપણે એક જ જન્મની અંદર પૂર્ણ કરી શકનાર નથી. પણ કર્મ સુધારવા માટે થઈને એક જ જન્મ મળે છે. એ જે 70, 80, 100 વર્ષનું આયુષ્ય મળે, એ કર્મ સુધારવા માટે થઈ અને મનુષ્યરૂપી જે દેહ મળે એ કર્મ સુધારવા માટે મળે. કર્મ એમાં ક્યાંય ફેરફાર થતો નથી, પણ જે કર્મ કર્યા છે તો એક જન્મ એવો મળે, અમુક યોનિઓ પછી એ જન્મ એવો મળે કે એની અંદર કંઈક સારા કર્મો કરીએ, પાછળના જે કર્મ કર્યા છે એ કર્મ ભોગવતા ભોગવતા સારા કર્મો કરીએ તો આવનાર કંઈક સારું મળે. એ પછી આપણે એની અંદર જરાક આપણે ગરુડ પુરાણની અંદર જવું પડે. ગરુડ પુરાણ લગભગ તો સાંભળી હશે, આપણે ત્યાં વ્યવહાર ઓછો છે, છતાં પણ ગરુડ પુરાણ છે ને, આમ તો અમે બધા ભેગા થઈએ તો એને બીક લાગે એવું પુરાણ કહીએ, કારણ કે એની અંદરનું જે વર્ણન છે એ સાંભળીએ તો કાં તો બહુ જ શ્રદ્ધા બેસી જાય, અને કંઈ તો આપણી જ શ્રદ્ધા છે એ શ્રદ્ધા ડગી જાય, કારણ કે એનું વર્ણન એ પ્રમાણે છે. પણ એના વર્ણનને આપણે અધ્યાત્મ સ્વરૂપે લેવું પડે.
હવે એની અંદરની સીધી ને સાદી વાત કરી છે કે અમુક પ્રકારના વ્યક્તિઓ કર્મ કરે છે, દોષ કરે છે, તો એને બીજો જન્મ અમુક યોનિઓમાં પશુ પક્ષી તરીકે અથવા તો મનુષ્ય દેહ મળે, તો એની અંદર પણ અમુક પૂર્ણતાની સાથે અને અનેક અપૂર્ણતાની સાથે પણ મળે છે. હવે આપણે વાત શરૂઆત થઈ હતી એટલે ફરીથી આપણે યાદ કરી લઈએ કે કંઈક વધારે ને કંઈક ઓછું મળે છે, ત્યાંથી આપણા આ કર્મની શરૂઆત થઈ છે. તો જ્યાં જ્યાં કંઈક ઓછું મળ્યું છે, એ પછી શારીરિક હોય, વ્યવહારિક હોય, માનસિક હોય, આર્થિક હોય, વ્યાપારિક, જે પણ પ્રકારે આપણને કંઈક વધારે અથવા તો કંઈક ઓછું મળે છે, અનાયાસે પણ મળે છે, ક્યારેક અચાનક પણ મળે છે. તો અચાનક મળવું એ પણ આપણે પ્રારબ્ધ રૂપી જે મૂકી આવ્યા છીએ એ જ છે. ક્રિયમાણ તાત્કાલિક ફળ આપે, સંચિત કર્મ એ થોડા સમય બાદ આપે, અને પ્રારબ્ધ એટલે તો એની અંદર પણ બે જે જમા થયા છે ને ડુંગર બન્યા છે એ આપણને અચાનક મળવાનું છે. એ પ્રારબ્ધ રૂપી આપણે કંઈક આપ્યું છે એ આપણને પ્રારબ્ધ રૂપી પાછું મળે છે. દશરથ રાજાને મળ્યું, ભગવાન રામચંદ્રજીએ વાલી માટે થઈને જે કર્મ કર્યું એ કર્મ કૃષ્ણાવતારમાં એ પૂર્ણ કરી ગયા. પારધી સમયે કે હવે દેહ છોડવાનો સમય છે, આ જગત છોડવાનો સમય છે, તો એ પારધીને પણ સમય આપ્યો કે ભાઈ એ પણ તમે કામ કરી લો. આપણે વૃત્તાંત ગાઈએ જ છીએ, અને એના સિવાય પણ ઘણા બધા એવા દાખલાઓ છે કે જે ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે જે આપણને કર્મ ભોગવવાનું સૂચન કરે છે. એટલે આપણને જે મળે છે એ કર્મરૂપી મળે છે, સત્કર્મ કરવાનું છે અને આગળનું પ્રારબ્ધ તૈયાર કરવાનું છે. એટલે જે તે સમયે પૂર્ણ વાત યાદ નથી, પણ ક્યાંક કોઈકને પૂછવામાં આવ્યું હતું, લગભગ તો ભૂલતો નથી હું ત્યાં સુધી સાસરેથી દીકરી ઘરે પાછી ગઈ એટલે પિતાએ પ્રશ્ન કર્યો કે કેમ ચાલે છે, એટલે કોઈકે દીકરીએ જવાબ આપ્યો કે વાસી ખાઈએ છીએ અને ભવિષ્ય માટે કંઈક તૈયાર કરીએ છીએ, આવી રીતના કંઈક વાત છે. એટલે એનો મતલબ એવો હતો કે ધાર્મિક પરિવારમાંથી એ પુત્રી એ સાસરે ગઈ હતી, પણ ત્યાં કોઈ પણ પ્રકારનું ધર્મનું કર્મ થતું ન હતું, પણ છતાં પણ એ સાસરા પક્ષ અતિ શ્રીમંત કયો કે ભગવાનની કૃપા હતી. એટલે બધાને એવું લાગ્યું કે ત્યાં કંઈક સારું છે, પણ ધર્મ બાબતમાં કે કર્મ બાબતમાં કોઈ જ સજાગ ન હતું. અને જે દીકરી આવી હતી એ શ્રીમંત પરિવારમાંથી આવી હતી, એટલે ઘરે જઈ અને પિતાને કહ્યું એટલે એ પિતા સમજી ગયા કે પહેલાં કરેલું જે પ્રારબ્ધ છે એ આ પરિવાર ભોગવી રહ્યો છે. એટલે એ પ્રારબ્ધના યોગે બધા મળ્યા પણ એવા જ એક પરિવારની અંદર કે એ બધા એક જ પરિવારમાં રહીને પ્રારબ્ધ પૂરું કરી રહ્યા છે અને ભવિષ્ય માટે થઈને કંઈ જ તૈયારી કરી રહ્યા નથી. એટલે આપણે એ વાત પરથી પણ વિચારી શકીએ છીએ કે આપણને સત્કર્મ કરવું જોઈએ. સત્કર્મ કરવાની વાત આવે છે, સારું કર્મ કરવાની વાત આવે છે, એ એટલા માટે જ હોય છે કે આપણે જે પ્રારબ્ધ ભોગવી રહ્યા છીએ તો આપણું આગળનું પ્રારબ્ધ કંઈક સારું રહે, એની માટે થઈને જ સત્કર્મની વાત આવે છે. વારે ઘડીએ વક્તાઓ કહેતા હોય, વિદ્વાનો કહેતા હોય, સંતો કહેતા હોય, અને જ્યારે વાત કરીએ ત્યારે ભગવાનના નામસ્મરણની વાત આવતી હોય તો એ નામસ્મરણની પણ એટલા માટે જ વાત આવે છે. એ પછી ગમે તે સ્વરૂપે કહીએ, ગમે એમ કરીએ, મનથી કરીએ, કુમનથી કરીએ, છતાં પણ એ આપણું પ્રારબ્ધ તૈયાર કરી આપે. હવે ઘણી વખત વિચાર થાય કે માનસિક કરેલું કર્મ છે એ બીજા કોઈને ખબર પડવાનું નથી. ઘણી વખત એકલા બોલીને કરેલું કર્મ છે એ પણ કોઈને ખબર પડવાનું નથી. અને જાહેરમાં કર્મ કરીએ છીએ અને શરીરથી કર્મ કરીએ છીએ તો ખબર પડવાનું જ છે. અને ઘણી વખત એવું પણ બને કે એકલા બેસીને ખાઈ લઈએ, પછી જાહેર થાય, ગાલ પચુડિયા થાય તો પછી ખબર પડે કે એકલા બેસી અને ગાલ પચુડિયા થયા એટલે ખાધું હશે એમ. એટલે આ ત્રણેય પ્રકારના કર્મ છે તો ભગવાને પણ એવી ગોઠવણ કરી રાખી છે. આપણે એવું લાગે કે આપણને કોઈ જોતું નથી, પણ સૌથી પહેલો સાક્ષી છે આત્મા. સૌથી પહેલા હવે એ તો જ્યાં જઈએ ત્યાં ભેગું જ આવવાનું છે, એના વગર જશું તો એમને એમ પહોંચી જશું, બરોબર છે. એટલે એ તો ભેગું જ આવવાનું છે. પછી જેના વગર આપણને ચાલતું નથી, કદાચ 1 મિનિટ પણ નાક બંધ કરીએ એટલે આપણને એની મહત્વતા ખબર પડે એવો વાયુ, એ પણ આપણે જેટલા પણ કર્મો કરીએ છીએ એના સાક્ષી છે. દિવસના કર્મ કરીએ છીએ તો સૂર્યનારાયણ સાક્ષી છે. આપણે ઘરમાં હોઈએ પણ એ તો ત્યાં છે જ ને.
રાત્રે કર્મ કરીએ તો ચંદ્રનારાયણ સાક્ષી તરીકે છે. આવી રીતના એમણે હવે આ 4 મુખ્ય કહી દીધા. હવે એના પછી બીજું કોઈ જુએ કે ન જુએ શું ફેર પડે છે? એટલે આપણે ગમે એવું કર્મ કરશું એ સત્કર્મ અને અકર્મ, સદકર્મ અકર્મની અંદર એનો લેખો થવાનો જ છે. સૌથી પહેલાં તો આપણો અંતરાત્મા જ કહેશે, અને અંતરાત્મા હંમેશા સાચો જવાબ આપે જ છે. સારું કર્મ કર્યું હોય તો આનંદનો ભાવ હોય, અને ખરાબ કર્મ કર્યું હોય તો દીનતાનો ભાવ એ આત્માના અંદરથી જ આવતો હોય છે. એટલે કર્મ રૂપી જે છે એ આત્મા સાથે પણ સંબંધ ધરાવે છે. એટલે સત્કર્મ કરવા પ્રારબ્ધ દરેક વ્યક્તિને ભોગવવું પડે છે, ગમે તે સ્વરૂપની અંદર, ગમે તે રીતે. એટલે આપણે જે ભાગ્યને દોષ દેવાનો વિચાર કરીએ છીએ, દોષ દઈએ છીએ, એ દોષને ટાળી દેવો જોઈએ. એના સિવાય આપણે કરેલું છે એને સુધારવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ અને સત્કર્મ કરવા જોઈએ. હવે આગળ આવે છે એ પ્રારબ્ધ રૂપી ફળ છે એ કઈ કઈ રીતે મળે છે, એના આગળના જે સિદ્ધાંતો છે એ આપણે આવતીકાલે સાંભળશું. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી.